જો તમે 12th પછી ડિગ્રી એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવા માટે જઈ રહ્યા છો અથવા તો 10th પછી ડિપ્લોમાની અંદર એડમિશન લેવા માટે જઈ રહ્યા છો તો તમારા મગજની અંદર એક સવાલ આવતો હશે કે જ્યારે એન્જિનિયરિંગ પ્લેટફોર્મ પર ઓનલાઈન ભણવું હોય તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પરથી જ કોર્સ કેમ બાય કરવો જોઈએ। તમે ગમે તે જગ્યાએથી ભણો પણ આ વિડીયો તમે ખાસ એક વખત જોશો જેથી તમને ખ્યાલ આવશે કે પ્રિયસર વિદ્યાપીઠ જે પ્લેટફોર્મ છે એ વિદ્યાર્થીઓ માટે કઈ રીતે વર્ક કરી રહ્યું છે। યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર। સૌથી પહેલા તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ દ્વારા ડિગ્રી મેથેમેટિક્સ 1 નો કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે જેમાં ઓલરેડી 1000 થી વધારે વિદ્યાર્થીઓ જોઈન થઈ ચૂક્યા છે। જે પણ વિદ્યાર્થીઓએ કોર્સ બાય કર્યો છે કોર્સમાંથી ટેલિગ્રામમાં જોડાઈ જજો। લાઈવ સેશન આ જ વીકથી સ્ટાર્ટ થઈ રહ્યા છે જેની અપડેટ પણ એમાં આવી ગઈ છે જેમાં સચિન સર અને હું પોતે પ્રિયેશ સર તમને મળીને સરસ રીતે આખું સેમિસ્ટર લાઈવ તો ભણાવવાના જ છીએ, સાથે રેકોર્ડિંગ તો ઓલરેડી તમને આપ્યું છે, ડીપીવી પ્રોવાઈડ કરીએ છીએ, ટેસ્ટ પ્રોવાઈડ કરીએ છીએ, ટીચર્સના નંબર હોય છે, મિડસેમના પેપર હોય છે, પ્રીવિયસ યર્સના યુનિવર્સિટીના પેપરના સોલ્યુશન હોય છે અને અત્યાર સુધીમાં 10,000 થી વધારે વિદ્યાર્થીઓ આ જ કોર્સમાંથી એ ગ્રેડ સાથે મેથેમેટિક્સ 1 પાસ કરી ચૂક્યા છે। તમે પ્લે સ્ટોરમાં રિવ્યુ રેટિંગ જોઈ શકશો, કોર્સમાં રિઝલ્ટ્સ પણ જોઈ શકશો અને કોઈ પણ કોલેજના કોઈ પણ સિનિયરને પૂછશો તો એ પણ તમને આ વાત જરૂરથી કહેશે। એનો ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે, ચેક કરીને ભાઈ કરજો। આજે રાત્રે 9 વાગે પહેલો લાઈવ સેશન કોર્સની અંદર થવા માટે જઈ રહ્યો છે। હવે હું તમને અમુક વસ્તુઓ બતાવવા માંગુ છું અને તમે ખાસ આ વસ્તુ ચેક કરજો। હંમેશા તમે જ્યારે પણ ક્યાંય પણ શાકભાજી લેવા જાઓ છો તો તમે શાકભાજી પણ બે જગ્યાએ જોવો છો, ચેક કરો છો, તો ખાસ તમે કોર્સની અંદર હું તમને જેટલી વસ્તુ બતાવું છું એ ચેક કરજો। જેમ કે તમે આપણી પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશનમાં જશો, પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશનમાં તમે ડિગ્રી ફર્સ્ટ યરમાં જશો તો તમને એક સરસ મજાની ટીમ જોવા મળશે। પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ જે ગુજરાતનું એન્જિનિયરિંગ માટે નંબર 1 પ્લેટફોર્મ છે જેની જોડે એક સરસ મજાની આખી ડેડિકેટેડ ટીમ છે જે ટીમને તમે સેમિનાર્સમાં જોઈ હશે, અમારી અલગ અલગ ઇવેન્ટ્સમાં જોઈ હશે અને આ ટીમ એટલા માટે જ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ સાથે સંકળાયેલી છે કેમ કે કોઈ સેલરી બેઝ ટીમ નથી, એ દરેકે દરેક પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના સમાન પાર્ટનર્સ છે। જેથી આ એવી ટીમ છે જે છેલ્લા 10 વર્ષથી એક જ કોર્સ ઉપર વિદ્યાર્થીઓ માટે કામ કરી રહી છે અને આવનારા ભવિષ્યમાં પણ કરવાની છે। તો તમે ફર્સ્ટ યરના કોર્સિસ જોશો, સાનુ સરને તમે જોયા હશે, ભૂમિ મેડમને જોયા હશે, પરમ સર હવે તમને દેખાશે, એના પછી હર્તિક સરને તમે જોયા હશે, મુફદ્દલ સર છે, એના પછી આગળ વાત કરીએ તો મારે તો તમને ઓળખાણ આપવાની જરૂર જ નથી। થોડાક આગળ આપણે જઈએ, હર્તિક સર તમે બધા ઓળખો જ છો, એના પછી દેવાંશુ સરને તમે હવે જોશો, એના પછી આપણે આગળ વધીએ, સચિન સરને તમે બધા ઓળખો જ છો, પછી થોડાક આગળ વધીએ, કવન સરને તમે બધા ઓળખો છો। તો ફર્સ્ટ યરની અંદર જે અમારી સ્ટાર ટીમ છે એ સ્ટાર ટીમ થ્રુ તમને દરેકે દરેક મોસ્ટલી સબ્જેક્ટ ભણવા માટે મળે છે જેની અંદર મેથેમેટિક્સ 1 હું અને સચિન સર ભણાવીએ છીએ। આ દરેક કોર્સની અંદર તમે યુનિક વેમાં જોશો તો બધા જ લેક્ચર સ્માર્ટ બોર્ડ ઉપર છે। દરેકે દરેક શિક્ષક મિત્રોએ ચેપ્ટર વાઇઝ સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવેલું છે, એની નોટ્સ પ્રોવાઈડ કરી છે, પ્રીવિયસ યર્સના પેપર્સ પ્રોવાઈડ કર્યા છે, પ્લસ મિડ સેમના પેપર્સ પ્રોવાઈડ કર્યા છે અને ટીચરનો પોતાનો નંબર હોય છે જે ડાઉટ સોલ્વ કરાવે છે અને દરેકે દરેક કોર્સની પ્રાઇસ પણ સેમ છે, 600 રૂપીસ। બરાબર, આ કોર્સની પ્રાઇસ આનાથી બહુ નીચી અમારીથી લઈ જવી પોસિબલ ના હોય। જો આનાથી પણ નીચે લઈ જઈએ તો આ શિક્ષક મિત્રોને અમે કઈ વળતર ના આપી શકીએ અને 600 રૂપિયા એટલે એક મહિનાના ફક્ત 100 રૂપિયા થયા। 6 મહિનાનું સેમિસ્ટર હોય, એક સેમિસ્ટરના એક સબ્જેક્ટના 600 એટલે 100 રૂપિયા થયા। તો મતલબ એક બુકની પ્રાઇસમાં એફોર્ડેબલ આપવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ જેથી ટીચરોને પણ કંઈક પેમેન્ટ મળે અને ટીચર પણ સરસ રીતે કોર્સમાં વિદ્યાર્થીઓ માટે કામ કરે। એઝ અ પેરેન્ટ્સ કદાચ તમે વિચારો કે તમે કોઈ જગ્યાએ જોબ કરો છો, તમને સેલરી ઓછો મળે માની લો, તો તમે ઓલવેઝ જોબ સ્વિચ કરવાનું વિચારો અથવા તો કંપની માટે સારું કામ ના કરવાનું વિચારો, પણ જ્યાં ટીચર્સને પરફેક્ટ પાર્ટનરશિપ મળતી હોય અને કંઈક પેમેન્ટ મળતું હોય તો ટીચર પણ હંમેશા ઉત્સાહથી કામ કરે છે। તમે આપણી યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા છો, દરેકે દરેક ટીચર આપણી યુટ્યુબ ચેનલ પર કામ કરતો હોય છે। તમે દરેકે દરેક ટીચર્સને લાઈવ સેશનમાં જોયા, સેમિનાર્સમાં જોયા અને આ જ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મનો પ્લસ પોઈન્ટ છે। હવે હું તમને બીજી એક વસ્તુ બતાવું, જે પણ કોર્સ છે આ દરેકે દરેક કોર્સની અંદર તમે ચેક કરશો કન્ટેન્ટની અંદર તો તમને ડેમો લેક્ચર્સના ફોલ્ડર જોવા મળશે, પ્લસ દરેકે દરેક ફોલ્ડર ઓપન જોવા મળશે। અંદર કેટલા વિડીયો છે, કેટલી મિનિટના વિડીયો છે, શું મટીરિયલ છે, બધું અમે ઓપન રાખ્યું છે। તો તમે કોઈ પણ કોર્સની અંદર કોઈ પણ ફોલ્ડરને ચેક કરવા માટે જશો એટલે તમને દેખાશે ફક્ત અંદરના વિડીયો અને પીડીએફ લોક હશે, ડેમો લેક્ચર પણ હશે, એ પણ ઓપન હશે। એટલે એક પણ વસ્તુ આમાં છુપાવવામાં નથી આવતી કે અંદર શું છે, બધું ઓપન રાખીએ છીએ એટલે તમે પરફેક્ટ રીતે બધું જોઈ ડિસિઝન લઈ શકો। બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કોઈ પણ કોર્સની અંદર તમને પીવી મીન્સ ભરોસા કરીને એક ફોલ્ડર જોવા મળશે। આ ફોલ્ડરની અંદર અમારા રિઝલ્ટ જોવા મળશે। 2010 થી પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ચાલે છે, બધા જ રિઝલ્ટ આમાં મૂક્યા છે। એવરી સેમિસ્ટર અમે રિઝલ્ટ પબ્લિશ કરીએ છીએ। બીજી વસ્તુ, દરેકે દરેક ટીચર્સના નંબર ડાઉટ હેલ્પલાઇન પીડીએફમાં રાખીએ છીએ। પછી જે પ્રીવિયસ યર્સના
પેપર સોલ્યુશન હોય છે, કોલેજની મીટઅપ હોય છે, વિદ્યાર્થીઓના ફીડબેક્સના ફોટોગ્રાફ પણ અમે મૂકીએ છીએ. જે વિદ્યાર્થી પેપર આપીને આવે અથવા કોર્સ યુઝ કરે, જે ફીડબેક્સ આપશે એ પણ તમને જોવા મળશે. બરાબર, બધી જ વસ્તુ તમને આમાં સરસ રીતે દરેક કોર્સની અંદર જોવા મળશે. ત્રીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અત્યારે એન્જિનિયરિંગની અંદર સેમિસ્ટર 2 ની એક્ઝામિનેશન ચાલે છે. સેમિસ્ટર 4 ની એક્ઝામિનેશન હમણાં જ પૂરી થઈ છે. ગુજરાતનું એકમાત્ર એવું પ્લેટફોર્મ છે જે વિદ્યાર્થીઓના એક્ઝામની આગલી રાત સુધી અને સવાર સુધી એમનો હાથ નથી છોડતું. બરાબર, કોર્સ સેલ કરી દેવો મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી, પણ કોર્સ સેલ કર્યા પછી એન્ડ મોમેન્ટ સુધી વિદ્યાર્થીઓનો હાથ ના છોડવો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમને 12th માં ખબર હશે, આપણે વન શોટ આખી રાતના લીધા છે. ચાહે ગુજસેટ હોય કે બોર્ડની એક્ઝામ હોય, સવાર સુધી તમારો હાથ નથી છોડ્યો આગાહી અને સુનામીના સેશનમાં. જેમ તમને એડમિશનમાં સપોર્ટ કરીએ છીએ, 12th માં પણ કર્યો હતો, અને આ જ સપોર્ટ તમને એન્જિનિયરિંગમાં મળવાનો છે. એનું પ્રૂફ હું તમને આપું તો આપણી પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ ઉપરથી તમે આપણી પ્રિયસર વિદ્યાપીઠ કોલેજ યુટ્યુબ ચેનલ ઉપર જજો. હું તમને પ્રૂફ આપું છું. સેમિસ્ટર નંબર 2 ના લાઈવ સેશન આપણી આ યુટ્યુબ ચેનલ પર ચાલી રહ્યા છે. હું તમને બતાવું, તમે રેગ્યુલર બેસિસ પર જજો. જો આગાહી સેશન છે બીસીઈ નું, ગઈકાલે રાત્રે જ થયું. એના પછી બીડબલ્યુ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ નો આગાહી સેશન થયો. એના પછી બીએમઈ નો આગાહી સેશન થયો. આ બધા તમે લેટેસ્ટ જ છે, જો એક ડે અગો. એના પછી એમઓએસ નું આગાહી સેશન થઈ ગયો. એના પછી ઈજીડી નો આગાહી સેશન થઈ ગયો. ઈજીડી નો મોસ્ટ ટાઈમ પે ટોપિકના રિવિઝન નો સેશન 2.5 કલાકનો થઈ ગયો. એના પછી પીપીએસ નો સેશન થઈ ગયો. એના પછી આગાહી સેશન છે બીડબલ્યુ નો. તમે સેમિસ્ટર 2 ના લાઈવ સેશન જુઓ, 1.5 કલાકનો લાઈવ સેશન છે. મેથેમેટિક્સ નો વન શોટ 4 કલાકનો થઈ ગયો. 31,000 વ્યૂઝ છે. એન્જિનિયરિંગમાં દર વર્ષે આટલા વિદ્યાર્થીઓ 31 થી 37,000 વિદ્યાર્થીઓ એન્ટ્રી મારતા હોય છે. આ વખતે 6 થી 7,000 વધારે છે. એનો મતલબ આખા ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓ આ વસ્તુ જોઈ છે. એનો આગાહી સેશન થઈ ગયો. મેથેમેટિક્સ 2 ના રિવિઝનના લાઈવ સેશન વિદ્યાર્થીઓ માટે રાખેલા છે. ફિઝિક્સ નો થયો, કેમિસ્ટ્રી નો થયો, ફિઝિક્સ નો થયો. આ સેમિસ્ટર 2 ની એક્ઝામ ચાલુ થઈ ત્યારથી બધા સેશન ચાલે છે. સેમ ટુ સેમ એપ્લિકેશન પ્લેટફોર્મ પર પણ પેઇડ વિદ્યાર્થીઓ માટે પણ સેશન ચાલતા હોય છે. હવે સેમિસ્ટર 4 ના પ્રૂફ પણ હું તમને બતાવું. જો સેમિસ્ટર 4 ના છે બધા સેશન, તો સેમિસ્ટર 4 ના પણ સેશન આપણા યુટ્યુબ ચેનલ ઉપર થયા છે. આખા ગુજરાતની અંદર એકમાત્ર પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ એવું છે કે જે દરેક સેમિસ્ટરના લાઈવ સેશન વિદ્યાર્થીઓ માટે એક્ઝામ વખતે, મિડ સેમ વખતે અને રેગ્યુલર બેસિસ પર સેમિસ્ટરમાં આપણે લેતા હોય છે. હજી થોડાક તમને આગળ સેશન્સ બતાવું. થોડાક આપણે હજી જઈએ, આ સેમિસ્ટર 4 ની વાત છે. થોડાક આપણે હજી જઈએ તો તમને સેમિસ્ટર 4 ના ઢગલો સેશન જોવા માટે આની અંદર મળતા હોય છે. બરાબર, હવે રિઝલ્ટ સેલિબ્રેશનની વાત. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ લાઈવ રિઝલ્ટ સેલિબ્રેટ કરે છે અને યુટ્યુબ પર કરે છે. 2 મંથ પહેલા જ અમે લાઈવ સેલિબ્રેશન કર્યું હતું સેમિસ્ટર 1, જે અમારા સિનિયર્સ બનવાના છે એમનું રિઝલ્ટ સેલિબ્રેશન. સેમિસ્ટર 3, સેમિસ્ટર 5, દરેક સેમિસ્ટરના રિઝલ્ટ અમે યુટ્યુબ ઉપર શો કરીએ છીએ. બરાબર, અને એની જ ફાઇલ તમને કોર્સમાં મળશે. તમે ખાલી યુટ્યુબ પર લખજો રિઝલ્ટ સેલિબ્રેશન પ્રિયસર વિદ્યાપીઠ, કેટલા રિઝલ્ટ સેલિબ્રેશન. જો આ સેમિસ્ટર 2 વાળા અત્યારે સેમ 4 માં પહોંચી ગયા 7 મહિના પહેલાનો. બરાબર, પીવી ટોપર્સ 12th ના રિઝલ્ટ સેલિબ્રેટ પણ આપણે કરીએ છીએ. ડીડી સેટ ના રિઝલ્ટ સેલિબ્રેશન આપણે કરીએ છીએ. હજી આપણે થોડાક નીચે જઈએ, સેમિસ્ટર 1 રિઝલ્ટ સેલિબ્રેશન, સેમિસ્ટર 3 રિઝલ્ટ સેલિબ્રેશન, થોડાક હજી આગળ જઈએ. બરાબર, સેમિસ્ટર નંબર 1 કેટલા 2 મહિના પહેલા જે રિઝલ્ટ સેલિબ્રેશન કર્યું હતું. સેમિસ્ટર નંબર 4 8 મંથ પહેલાનું રિઝલ્ટ સેલિબ્રેશન છે. એના પછી સેમિસ્ટર નંબર 5 2 મંથ પહેલાનું છે. બરાબર, તમે જુઓ, તમે ખાલી આટલું સર્ચ કરશો તોય તમને અમારા ઢગલો રિઝલ્ટ સેલિબ્રેશનના વિડીયોઝ મળશે. રિઝલ્ટ સેલિબ્રેશન છેલ્લા 10 વર્ષથી અમે યુટ્યુબ પર લાઈવ કરીએ છીએ અને એની પીડીએફ પણ તમને એપ્લિકેશનમાં મળશે. કઈ જગ્યાએ એ પણ હું તમને બતાવી દઉં. આપણી જે એપ્લિકેશન છે પીવી મીન્સ ભરોસાનું ફોલ્ડર છે. કોઈ પણ કોર્સમાં જશો બધું જ આપણે ઓપન રાખ્યું છે. એક પણ વસ્તુ આપણે છુપાવતા નથી. બધી જ વસ્તુ સરસ રીતે ઓપન. તમે જો 2026 નું ગઈ બેચનું લાઈવ સેલિબ્રેશન, 2025 છે, 2025 સેમ 4, સેમ 2, સેમ 1, સેમ 1 24, સેમિસ્ટર 2 23, સેમ 4 23, સેમ 1 23, સેમ 3 2023, 2022 23, એની પહેલાના જે બધા રિઝલ્ટ છે આ બધા રિઝલ્ટની ફાઇલ તમને દેખાય છે. પહેલા ફોટોગ્રાફ મૂકતા હતા, હવે અમે પીડીએફ મૂકીએ છીએ, કેમ કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ દિવસે ને દિવસે વધતા જાય છે. તો આ છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ, જે વાયદા કરે છે એ વાયદા પૂરા કરે છે અને એન્ડ મોમેન્ટ સુધી વિદ્યાર્થીઓનો સપોર્ટ મૂકતા નથી. તમે સેમિનાર્સમાં પણ જોયું હશે કે કોઈ પણ જાતનું માર્કેટિંગ આપણે સેમિનાર્સમાં નહોતા કરતા. સરસ રીતે કામની વાત કરતા હતા. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની કદાચ વાત કરી હશે તો છેલ્લે 2 થી 3 મિનિટ કરી નેક્સ્ટ કરીને જવા દીધું હશે અને તમારો આભાર માન્યો હશે. તમને ઓનલી અને ઓનલી એડમિશનની માહિતી આપી હશે. તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના દરેક ટીચર્સ એક જ વસ્તુમાં માને છે કે વિદ્યાર્થીઓ માટે કામ કરીશું, જે કહીશું એ 100% કરીશું, જે નહીં કહીએ એ નહીં કરીએ અને દરેક કોર્સની પ્રાઇસ સેમ રાખીશું, એન્ડ મોમેન્ટ સુધી સેમ રાખીશું, જેથી પહેલા વિદ્યાર્થી કોર્સ બાય કરે, એન્ડ મોમેન્ટ પર બાય કરે, ગમે ત્યારે બાય કરે, સેમ અમાઉન્ટમાં સરસ રીતે ભણે. તમારે બહુ મોટું ટોળું ભેગું ક્યારેય કરવાનો નિયમ નથી, કેમ કે અમારે વિદ્યાર્થીઓના ડાઉટ સોલ્વ કરવાના છે.
હવે બહુ મોટું ટોળું ભેગું થઈ જાય તો વિદ્યાર્થીઓના ડાઉટ સોલ્વ ના થાય. 12th માં તમને ખબર હશે કે ગુજસેટમાં દરેક વિદ્યાર્થીઓના ડાઉટ આપણે સોલ્વ કર્યા હતા. તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ એમના ફોલો અપ માટે જાણીતું છે અને એમના ડાઉટ સોલ્વિંગ સિસ્ટમ માટે જાણીતું છે. તમે પ્લે સ્ટોરમાં રિવ્યુ રેટિંગ્સ પણ ચેક કરશો. વિદ્યાર્થીઓએ એ જ કીધું છે કે ગમે ત્યારે ટીચર્સ સામે સવાલ કર્યો છે એમણે 100% અમારા ડાઉટ સોલ્વ કરીને આપ્યા છે. એ ચાહે એક્ઝામની દિવસે સવારે હોય કે એક્ઝામની આગલી રાત્રે પણ અમે ડાઉટ પૂછ્યા હોય, ટીચરે જવાબ આપ્યા જ છે. સાથે સાથે હજી મારે તમને એક વસ્તુ કહેવી છે. તમે અમારી જે ટીમ છે એ ટીમને તમે જોશો, પ્રિયસર વિદ્યાપીઠ ઉપર જે ટીમ તમને દેખાતી હશે, હું પ્રિયસર વિદ્યાપીઠ ચેનલ ઉપર ફરીથી સ્વિચ થઈ જાઉં છું. આ ટીમ આખી ચેનલ ઉપર કામ કરે છે. જો ક્યારે કોઈ સેલેરાઇઝ પર્સન હોય કોર્સની અંદર તો એવું ના વિચારે કે હું યુટ્યુબ ઉપર ફ્રીમાં સર માટે કામ કરું. તમે અમારી ટીમના ટીચર્સ જુઓ છે. આ સાહેબ કેમિકલ બ્રાન્ચ માટેનો લાઈવ સરે લીધો હતો તમારા સૌના માટે. એના પછી સચિન સર તો તમને દેખાતા જ હોય છે. સાનુ સરે તમારા માટે આઈસી નો લાઈવ લીધો હતો. એના પછી કવન સરે લાઈવ લીધો છે, આકાશ સરે લાઈવ લીધો છે. એના પછી અર્તિક સરનો તો લાઈવની આગળ વાત આવી ગઈ. ગુજરાત બોર્ડના રિઝલ્ટ ચેકિંગમાં તમને પેલા સર દેખાય છે. તો આ આખી ટીમ છે જે ટીમ સરસ રીતે કામ કરી રહી છે. ટીમની અંદર દરેકે દરેક જ્યારે કામ કરતા હોય ત્યારે સફળતા મળે છે. અને પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપર ખાલી એક કોર્સ જોરદાર નથી કે જેમાં પ્રિયસર ભણાવતા હોય જોરદાર હોય. મારા કરતા પણ જે બીજા ટીચર છે એમના તમે કોર્સ જોશો તમે પ્રિયસરને ભૂલી જશો. એટલે એ જ વસ્તુ આની અંદર છે કે ભાઈ એક કોર્સ જેટલો જબરદસ્ત છે એટલા જ બાકીના બધા જ કોર્સ છે, કેમ કે રિઝલ્ટ બધા જ કોર્સથી બનવાનું છે. ખાલી પ્રિયસરના ભણાવવાથી રિઝલ્ટ નહીં બને. બરાબર, એટલે સરસ રીતે આખી ટીમ કામ કરે છે. તમે બધું એક વખત 100% ચેક કરજો અને પછી જ કોર્સ બાય કરજો. બરાબર, 100% બધી વસ્તુ મેં જે કીધી છે એ પણ તમે બધી જોઈ લો અને પછી સરસ રીતે તમે કોર્સ બાય કરી શકો છો. ડિગ્રી ફર્સ્ટ યરના બધા જ કોર્સ આપણા પ્લેટફોર્મ ઉપર છે, પણ અત્યારે અમે બાય ના કરવાના માટે એટલા માટે કહીએ છીએ કે અત્યારે મેથેમેટિક્સ વાની કેવો સબ્જેક્ટ છે જે તમને આવવાનો છે. એના સિવાયના કયા સબ્જેક્ટ તમારા ફર્સ્ટ સેમિસ્ટરમાં આવશે હજી ફિક્સ નથી. તો એ ફિક્સ થાય પછી તમે એ સબ્જેક્ટ પણ આપણા પ્લેટફોર્મથી બાય કરજો. જેમણે મેથ્સ 1 બાય કર્યો છે એ ટેલિગ્રામમાં જોડાઈ જજો. એમના માટે અલગથી એક કૂપન કોડ મળશે બાકીના દરેકે દરેક સબ્જેક્ટ માટે. એ બાકીના દરેકે દરેક સબ્જેક્ટમાં એ વિદ્યાર્થી કૂપન કોડ એપ્લાય કરશે એટલે આજે 600 રૂપિયા છે એમના ઉપર એ વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ મળશે. એ અમે દર વખતે આપીએ છીએ. બરાબર, એટલે જે લોકો મેથ્સ બાય કરે છે એમને બીજા સબ્જેક્ટ ઉપર સરસ રીતે ડિસ્કાઉન્ટ મળે છે. કોર્સમાંથી ટેલિગ્રામમાં જોડાઈ જજો. લાઈવ સેશનમાં ભણાવવાના છીએ સચિન સર અને હું બંને સાથે મળીને તમને સરસ રીતે ભણાવીશું અને તમે પણ કહેશો કે ભાઈ ખરેખર કોર્સ લીધો તો બહુ મજા આવી. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો સરસ રીતે ભણવા આવી જાઓ. 1 મહિનાના ઓનલી 100 રૂપીસ છે, 6 મહિનાના 600 રૂપીસ છે. બહુ જ જોરદાર તમને ભણવા મળવાનું છે. હું વધારે કહું એના કરતા મેં તમને જે પ્રૂફ બતાવ્યા છે એ બધા પ્રૂફ એક વખત ચેક કરો પછી તમે પોતે પણ કહેશો કે સર જે કહી રહ્યા છે વાત 100% સાચી છે. મળીએ છીએ કોર્સની અંદર. કોઈ પણ કોર્સના રિલેટેડ ડાઉટ હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો હેલ્પલાઇન નંબર પણ છે, એના ઉપર કોલ કરીને તમે પૂછી શકો છો. બાય બાય, ટેક કેર.